ધાનેરામાં આવેલ અંબિકાનગર સોસાયટીમાં આવેલા પગદંડીના રસ્તાના બાબતે એક ધમાસાણ થતા સમગ્ર શહેરમાં મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બની જવા પામ્યો છે। જો સોસાયટીના રહીશોની વાત કરીએ તો લોકો આ રસ્તા પર વર્ષોથી ચાલી રહ્યા છે, પણ સોસાયટીના અમુક લોકોની વાતમાં આવીને પ્રમુખે રસ્તો બંધ કરી દીધો છે તેવો પ્રમુખ પર આક્ષેપ લગાવી રહ્યા છે। જ્યારે ધાનેરા નગરપાલિકાના પ્રમુખનું કહેવું છે કે તેમને અલગ અલગ લોકોની રજૂઆતો મળી હતી કે આ રસ્તા જે 10 ફૂટની પગદંડી પર રસ્તો છે તે હાલમાં વાહનોનું પ્રમાણ વધતા સોસાયટીના અમુક લોકોને નગરપાલિકામાં લેખિત અરજી આપી હતી અને પગદંડી પર નગરપાલિકા થોડા અંતરે સિમેન્ટના થાંભલા ઉભા કર્યા હતા। જ્યારે સોસાયટીમાં મોટા ભાગના લોકોને ખબર પડતા આ બાબતનો વિરોધ થયો હતો। જ્યારે રસ્તાના બીજા છેડા પર સોસાયટીના અમુક લોકોએ રસ્તા પર પથ્થર મૂકવામાં આવતા સોસાયટીમાં લોકો ભેગા થઈ ગયા હતા અને રસ્તા પરથી પથ્થર મૂકનાર અને સોસાયટીના લોકો વચ્ચે ચકમક પણ જરી હતી। આના પરિણામે સોસાયટીમાં જે રસ્તા પર નગરપાલિકાએ ઉભા કરેલા થાંભલાઓ તોડીને રસ્તો ખુલ્લો કરી દીધો હતો। જ્યારે આ વાતની નગરપાલિકાને ખબર પડતા જ સોસાયટીના 4 લોકો વિરુદ્ધ નગરપાલિકાના પ્રમુખ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને આ પોલીસ ફરિયાદ થતાની સાથે જ ધાનેરાના અંબિકાનગરના કેટલાક લોકો તેમજ ધાનેરા નગરપાલિકાના વોર્ડ નંબર 7ના કોર્પોરેટર દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને નગરપાલિકા પ્રમુખ સામે આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। તેને લઈને ધાનેરા નગરપાલિકા પ્રમુખે ન્યૂઝ પોઈન્ટ ચેનલ સાથે ખાસ વાતચીત કરી હતી। માણસો બેસી ગયા, સોની અને પેલા પટેલ જે છે 2 માણસો બેસી ગયા હતા અને આડું ટ્રેક્ટર મૂકી દીધું હતું, બરાબર। પછી રાહદારી માણસો બધા અમારા રસ્તે જે સાઈડનો રસ્તો છે એ બાજુ જવા લાગ્યા તો અમે બહેનોએ એમ કીધું કે આ રસ્તો બંધ નથી કરવાનો, રસ્તો ચાલુ રાખો, કેમ કે આગળ થાંભલી નાખી દીધી હતી તો બીજી થાંભલી હતી તો અમે કીધું આ થાંભલી મત નાખો। માણસોને અમે 2 જણને બોલાયા, એ લોકોએ અમને કીધું અને એને અમારા ઉપર ખૂબ ભારે આમ બોલવા માંડ્યો, ઝઘડામની આખી સોસાયટી ભેળી કરીને પછી આખી સોસાયટીવાળે એમનો વિરોધ ઉઠાવી ધોબલા કાઢ્યા। તો એને ફરિયાદ કેમ ભાઈ કરવી જોઈએ એમ નગરમાંથી પસાર થતો રસ્તો બંધ કર્યો હતો, એને લઈને શિવાજી પાર્ક અને અંબિકાનગરના લોકો અહીં રજૂઆત કરવા આવ્યા હતા। રસ્તો બંધ થઈ શકે નહીં કેમ કે ધાનેરા નગરપાલિકા પોતે લાખો રૂપિયાના ખર્ચે ત્યાં રોડ બનાવેલા છે અને એ રોડ ઉપર જ નાના વાહન સ્કૂટર, બાઇક અને લોકો ચાલે છે, એટલે રસ્તો ના બંધ કરે કોઈ, એના માટે રજૂઆત કરી છે। નગરપાલિકા ધાનેરાએ કોઈના ચડામણીથી કોઈની ખાલી 1-2 લોકોની રજૂઆતથી આ રસ્તો બંધ કર્યો હતો તે બિલકુલ ગેરકાયદેસર છે। અમને કોઈને વિશ્વાસમાં લીધા નથી, ત્યાંના 4 કોર્પોરેટરો છે, ત્યાંના બાકીના લોકો છે, એમને કોઈને વિશ્વાસમાં ન લઈને રસ્તો ખોટી રીતે બંધ કર્યો હતો, એ ખોટી રીતે રસ્તો થાય નહીં બંધ। બીજી પણ 1-2 અરજીના આધારે એમને નોટિસો આપી છે, મકાન બધા દબાણમાં છે, તમારે દબાણ દૂર કેમ ન કરો એના માટે। આ અંબિકાનગર સોસાયટી છેલ્લા 50 વર્ષથી બનેલી છે, જે તે વખતે લોકોએ મકાન બનાવેલા છે, આજે મકાન બનાવ્યા નથી નવા, કે નવો કોઈ બાંધકામ કર્યો નથી કે નવો કોઈ દબાણ કર્યો નથી, અને જે તે વખતે મંજૂરી નગરપાલિકા લઈ અને બનાવેલા છે એના કાગળો નગરપાલિકામાં ઉપસ્થિત છે, એ જોઈ લેવા જોઈએ। એટલે ખોટા 1-2 લોકોના કહેવાથી આવી ખોટી રીતે રસ્તા બંધ કરીએ તો ખોટી રીતે નગરપાલિકા લોકોને હેરાન ના કરે એના માટે આજે નાયબ કલેક્ટરશ્રીના આવેદનપત્ર માટે કરવામાં આવી હતી। એ બાબતે વોર્ડ નંબર 7ના કેટલાક રહીશો અને વોર્ડ નંબર 7ના કોર્પોરેટરોએ જે આવેદનપત્ર આપ્યું છે તે બાબતે શું કહેશો? આજે જે વોર્ડ નંબર 7ની અંદર જે નોટિસો આપવામાં આવી છે એ વોર્ડ નંબર 7ના કોર્પોરેટરો વારંવાર મને રજૂઆત કરવામાં આવે છે કે અમારા રોડ રસ્તા સંકળાઈ ગયા છે અને નવા રોડનું આયોજન કરીને આપો, તો અત્યારે અમે રોડનું આયોજન પણ કરેલું છે। અને વધારાની વાત કે કોમન પ્લોટની અંદર એ લોકો દબાણ પણ કરી નાખ્યું છે અને જેટલા બી એમના માણસો આજે એમના સાથે જઈને આ આયોજન પત્રક આલવા ગયા એ પૈકીના માણસોનું તમામનું દબાણ અહીંયા રજીસ્ટર થયેલું છે। અમે લોકો એના અમે નોટિસની પણ કાર્યવાહી પણ કરેલી છે અને એ લોકો એમ કહેતા હોય કે આ સોસાયટીનો રસ્તો જાહેર રસ્તો છે, તો એ સોસાયટીનો રસ્તો એ અંબિકાનગરની સોસાયટીનો એ રસ્તો નથી, એ હવા ઉજાસની 10 ફૂટની ગળી છે અને 10 ફૂટની ગળી એ શેના માટે છોડવામાં આવે છે કે ગમે ત્યારે બંને 2 પ્લોટના વચ્ચે 10 ફૂટની ગળી છોડવામાં આવે છે કે કોઈ પણ વખતે કોઈ ઘટના ઘટે તો એ ગલીની અંદરથી કોઈ પ્રવેશ થાય ને કોઈ અગ્નિ કે કંઈક એવો કોઈ બનાવ બને ત્યારે એ વખતના જે વખતે જેને જે આ સોસાયટીનું આ બધું બનાવીને એને પ્લોટિંગ કર્યું એને ખૂબ બુદ્ધિથી કરેલું છે। તે 21 એવી ગલીઓ છે, એક નથી 21 ગલીઓ છે, પણ એ ગલીઓ એ સોસાયટીની હવા ઉજાસ માટે છે
એ કોઈ નહીં કે કોઈના રસ્તો છે, અને જે રસ્તો છે એ જગ્યા ઉપર એ લોકોએ રસ્તાની 25 ફૂટનો રસ્તો છે, ત્યાં આગળ રસ્તાની અંદર આ લોકોએ બોધકામ કરી નાખ્યું છે, મકાન પણ બાંધી નાખ્યા છે, અને આજે એમના પગને તે રેલો આવે છે અને એમને ખબર છે કે અમારા મકાનના ઓટલાના શેડ અને બધા પડવાના છે, ત્યારે આ લોકો આ બધા આ વિવાદ ઉભા કરે છે. અને એ સોસાયટીની અંદરથી એ નાની ગળીમાંથી નીકળતા સ્કૂલના સામેથી કોઈ છોકરા બીજા ના કોઈ તકલીફ થઈ જાય, અને એ લોકોની વારંવાર રજૂઆત હતી, ત્યારે અમે એ ધોબલા ઉભા કર્યા હતા. અને નગરપાલિકાના પહેલા તો એ કોર્પોરેટરોને કમસે કમ વિચારવા જેવી વસ્તુ છે કે નગરપાલિકાના હિતમાં રહેવું પડે, કારણ કે નગરપાલિકાનો કોર્પોરેટર કેને કહેવાય કે નગરપાલિકાને કોઈ દબાણ ના પ્રોત્સાહન ના આપે, નગરપાલિકાને પ્રોત્સાહન આપતો હોય, જે નગરપાલિકાના હિતને નુકસાન કરતો હોય, સરકારને નુકસાન કરતો હોય, એ કોર્પોરેટર ખરેખર એ કોર્પોરેટર તરીકે એ ફરજ પણ ન બજાવી શકે. એ પણ આજ મીડિયા સમક્ષથી મારે કેવું છે, એને એક્ટરને જોગવાઈને કાયદાની ભાષામાં જાણી દેવું જોઈએ. અને એ લોકોને ઉશ્કેરી અને આવી રીતે ટોળા કરીને કોઈ પ્રાંત સાહેબની કચેરીએ પહોંચે છે. પરંતુ મેં એ બાબતે હું પણ પ્રાંત સાહેબનું ધ્યાન દોરીશ. હું નકશા લેઆઉટ પ્લાન મારા જોડે છે, એ પણ હું પ્રાંત સાહેબને બતાવવાનો છું, અને પ્રાંત સાહેબને અમે બતાવી અને નજરથી ત્યાં આગળ જઈ અને અમે આખું બધું કરવાના છીએ. નજર કે ભાઈ ખરેખર ઓરિજિનલ રસ્તો ક્યાં છે, 25 ફૂટનો રસ્તો. એના સિવાય આ લોકોએ જે શિક્ષણ સમિતિમાં જે ફરજ બજાવતો વ્યક્તિ રાત્રે નગરપાલિકાનું નુકસાન કરી રહ્યો છે, કોઈ અભણ માણસ નુકસાન કરે તો બરાબર છે, પણ કોઈ સમજે ન તો બરાબર છે, એ શિક્ષણ લોકો નુકસાન કરે છે. તેમ છતાં એ લોકો બે ફોર્મ ભાષામાં વાત કરે છે વારંવાર, અને એ લોકો એમ કહે છે કે કોંગ્રેસના પ્રમુખ બેઠા છે. અત્યારે મને જાણવા મળ્યું છે મીડિયાના માધ્યમથી કે એ લોકો એવું આયોજન પત્રક આપે છે, કોંગ્રેસના છે, ઈર્ષા કરે છે. અત્યારે હું કોંગ્રેસ તરીકે નથી બેઠો, હું અત્યારે નગરપાલિકાના પ્રમુખ તરીકે ફરજ બજાવું છું, અને હું નગરપાલિકાના પ્રમુખ તરીકે મારી પણ એક ફરજ બને છે કે દરેક વ્યક્તિની રજૂઆતને મારે ધ્યાનમાં રાખવી પડે છે. અને અત્યારે પણ લોકોએ એ જ સોસાયટીના લોકોએ મને રજૂઆત કરી હતી, અને બાકીની 10 સોસાયટી જો ત્યાંથી નીકળતી હોય અને કોઈને ઠેસ પહોંચતી હોય, આજે હું તમને એ ગેરંટી આપી કહું છું કે એ લોકો 3 થી 4 લોકોના ફ્રેક્ચર થયેલા પડ્યા છે, એ લોકો ઘરે બેઠા છે. અત્યારે તમારે એ લોકો પાસે જવું હોય તો પણ હું લઈ જઈશ, બરોબર. તે છતાં આ કોર્પોરેટરોને દેખવામાં આવતું નથી. એ કોર્પોરેટરો માત્ર જાતિવાદનો વિવાદ કરી અને બધા સપોર્ટમાં જઈને આવા લોકોને ઉશ્કેરવાનો ધંધો કરે છે અને દબાણને પોછાને આલવાનો ધંધો કરે છે. તો આવા કોર્પોરેટરોને પણ હું સરકારમાં પણ હું દરખાસ્ત કરીશ કે કેમ વહેલી તકે એમને દૂર ન કરવા, કે જેથી કરીને નગરનો વિકાસ થઈ શકે. કારણ કે નગરની અંદર એ જગ્યા પર અમે રોડ બનાવવા માંગીએ, એ લોકો દબાણ હટાવવામાં ના પાડે છે કોર્પોરેટરો, અને એ બીજી જગ્યાએ બીજી સોસાયટીમાં રસ્તો નવો કાઢવાની વાત કરતા હોય. જૂની સોસાયટી છે એ હું એ વાતમાં સમજ છું, પરંતુ એ સોસાયટીમાં બાકીની સોસાયટીનો રસ્તો નથી. એ સોસાયટીના માત્ર એ સોસાયટીના જ લોકો ચાલી શકે. તો આ તો આખી 10 સોસાયટીનો રસ્તો કરી નાખ્યો છે. તો જેથી કરીને અમે પણ સરકારશ્રીનું પણ ધ્યાન દોરશું, અને નગરપાલિકાનો જે પણ નગરપાલિકાની ફરજ બને છે એ હું અદા કરીશ, અને 100% સાચું નિર્ણય લેવાના છીએ અમે ટૂંક સમયમાં. અને તમામ કોમન પરોઠો એ લોકોએ કોમન પરોઠોની આજ સુધી ધાનેરામાં કેટલા દબાયા છે, વારંવાર મીડિયાની અંદર પણ આપના માધ્યમથી પણ છાપવામાં આવે છે, પેપરોમાં પણ છાપવામાં આવે છે. નગરપાલિકા બદલાવ થાય છે ત્યારે અમારે આ ધંધો કરવો પડે છે, ત્યારે અમારે આ કોકને નોટિસ આપવી પડે છે. બાકી અમને મજા નથી આવતી. અમે બી સમજીએ નગરના વિકાસની અંદર બધું કરવું પડે તો ક્યારે કરવું પડે છે એ અમે સમજીએ. અમે પણ અહીંયા હું કોઈ આજે પહેલી વાર નગરપાલિકાના પ્રમુખ તરીકે નથી બેઠો. આજની અંદર ધાનેરાની અંદર અગાઉ હું પ્રમુખ રહેલો છું, અત્યારે બી નગરની પબ્લિકે મને જયારે બેસાડ્યો છે ત્યારે કોઈ પક્ષાપક્ષીની વાત ન હોય. મારે તો માત્ર ધાનેરાનો વિકાસ, ધાનેરાનું કઈ રીતે હિત થાય એ જ મારી ભાવના સાથે હું અહીંયા બેઠો છું, અને લોકોની પણ અપેક્ષાને હું મૌન આપવા બેઠો છું. લોકોની અપેક્ષા પર ખરો ઉતરીશ. એમાં કોઈ જાતિવાદ કે કોઈ એવી વાત આવશે નહીં મારા જોડે, એ હું પણ આપના માધ્યમથી હું ખાતરી આપું છું. પણ જે માણસો દબાણ કરેલું છે એ માણસોને હું છોડવાનો નથી. કેટલા લોકોને નોટિસ આપવામાં આવી? અત્યારે નોટિસ 10 થી 12 જણાને અમે નોટિસ પણ આપી દીધી છે, અને અન્ય લોકોનો પણ સર્વે ચાલુ છે. જે પણ લોકો દબાણમાં છે એ લોકોને તમામને અમે નોટિસ આપશું, એમના દબાણ દૂર કરશું, અને જેનું દબાણ નથી એને કોઈ ડિસ્ટ્રીબ્યુટ અમે કરવાના નથી. અને એ બાબતે એમને જે પણ કરવું હોય એ કાયદેસરની કાર્યવાહી. અમને
એ લોકો એવું કહેતા હોય કે નગરપાલિકાએ ખોટી રીતે તમે એ લોકોએ મને એક પણ કાગળ નથી આપ્યું, એક પણ અરજી નથી એમને મુખી કે કોઈ મને રજૂઆત પણ નથી કરી કે આ રસ્તામાં ધાબલી કોઈ નાખી છે તો લોકોને અડચણ પડે તો તમારું કાગળ તો નગરપાલિકાને હોવું જોઈએ ને. તમે કમસે કમ એ કાગળ આપો કે ભાઈ આ સોસાયટીની આટલા લોકોને અડચણ છે, એવું નગરપાલિકાને કોઈ દોરાયું નથી. એ લોકો તો માત્ર એક જ વાત આ નામે પ્રચારનો માધ્યમ બનાવવા માંગે છે. એટલે પ્રચારનો માધ્યમ કરવા માટે અહીંયા હું નથી બેઠો. હું અત્યારે નગરપાલિકાના પ્રમુખ તરીકે મારી ફરજ અદા કરવા માટે બેઠો છું. લોકોની રજૂઆત મારે ધ્યાનમાં લેવી પડે અને લોકોએ મને ઓન રેકોર્ડ અરજી આપી છે. અરજીના અનુસંધાને મેં બધું કામ કર્યું છે. બાજુમાં સ્કૂલ આવેલી છે તો સ્કૂલના બાળકો પણ ત્યાં આગળથી નીકળતા હોય છે. કેટલાય માણસો બાળકોને કોઈ જાનહાની થશે તો એ લોકોની વાલીઓએ મને એવી રજૂઆત કરી છે આ બાળકોને કઈ થશે તો નગરપાલિકાની જવાબદારી રહેશે, નગરપાલિકાના પ્રમુખની જવાબદારી રહેશે. તો મારે એ બાબતે ગંભીરતાથી નોંધ લેવી પડે છે. અને કોર્પોરેટરને કમસે કમ સમજવાની જરૂર છે કે તમે કોર્પોરેટરની ભાષા કમસે કમ શીખવા જાઓ, શીખી લો અને પછી પ્રજાની હિતમાં કઈ રીતે વાત થાય. ખાલી માત્ર 4 માણસોની વાતો ના આવાય. એ જ મારી વિનંતી છે કે કોર્પોરેટરો થોડી સમજવાની કોશિશ કરી અને એ લોકો કોર્પોરેટર પણ મને હજી સુધી કોઈ ધ્યાન નથી દોર્યું.